એક સારા રાજાની વ્યાખ્યા શું છે? એક સારો રાજા જાણીતો હોય, પ્રભાવશાળી હોય અને પ્રજાનો મનપસંદ હોય છે. તેથી તેની પ્રજા એક આરામ અને સ્થિરતાની ભાવનાનો આનંદ માણે છે. એક સારો રાજા માત્ર એક સક્ષમ પ્રશાસક જ નહીં, પરંતુ રાજ્યની સમગ્ર સમૃદ્ધિ માટે સક્ષમ પ્રવર્તક પણ હોય છે. અગર તમને પણ તમારા ઇક્વિટી રોકાણોમાં આવા રાજવી ગુણ મળે તો રોકાણકારો તેમના રોકાણમાં રાજવી ગુણો મેળવવા માટે નિફ્ટી 50 કંપનીઓ તરફ ધ્યાન આપી શકે. આ ભારતની શ્રેષ્ઠ 50 લાર્જ કેપ કંપનીઓ છે, જેમાંથી ઘણી ઉદ્યોગની અગ્રણી છે. આ તમારા પોર્ટફોલિયોમાં 50 રાજાઓ હોવા જેવું છે. પ્રસ્તુત છે એન્જલ વન નિફ્ટી 50 ઇન્ડેક્સ ફંડ. નિફ્ટી 50 TRIને ટ્રેક કરતી લાર્જ કેપ પેસિવ મ્યુચ્યુઅલ ફંડ યોજના. આ ભારતનો સૌથી મોટો અને સૌથી લોકપ્રિય માપદંડિત ઇન્ડેક્સ પણ છે. આવો આ ફંડની મુખ્ય વિશેષતાઓ જાણીએ. નિફ્ટી 50 ઇન્ડેક્સ ભારતીય અર્થતંત્રની શ્રેષ્ઠ 50 લાર્જ કેપ કંપનીઓનું પ્રતિનિધિત્વ કરે છે. આ ઇન્ડેક્સ બ્લૂચિપ કંપનીઓના પોર્ટફોલિયોના વર્તન પર નજર રાખે છે. આ કંપનીઓ અર્થતંત્રના 15 ક્ષેત્રોમાં વૈવિધ્યસભર છે, જે લાર્જ કેપ કંપનીઓમાં પણ રોકાણ કરવાની તક આપે છે. નિફ્ટી 50 TRIએ તેની શરૂઆતની તારીખ 30 જૂન 1999 થી 17 એપ્રિલ 2025 સુધી 13.8% CAGRનું પ્રદર્શન કર્યું છે અને SIP ચાર્ટમાં બતાવ્યા પ્રમાણે વિવિધ સમય સીમાઓમાં 13% થી 15%નું SIP પ્રદર્શન કર્યું છે. નિફ્ટી 50 ઘટકોમાં નિફ્ટી 50 ઇન્ડેક્સ જેટલા જ પ્રમાણમાં રોકાણ કરવાથી લાર્જ કેપ સ્ટોક અને ફંડ મેનેજરો પસંદ કરવાના જોખમ ઘટે છે. આ યોજનાનું પ્રદર્શન નિફ્ટી 50 TRI જેવું જ હશે. ભારતની શ્રેષ્ઠ 50 કંપનીઓમાં રોકાણ કરો. इंडियन इक्विटी के 50 बादशाह एक ही फंड में. एंजल वन निफ्टी 50 इंडेक्स फंड. NFO 5 में 2025 ના રોજ ખુલશે અને 16 મે 2025 ના રોજ બંધ થશે. મ્યુચ્યુઅલ ફંડ્સમાંના રોકાણો બજારના જોખમોને આધીન છે. સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.